ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે ફરીથી એક તમારું મારા નવા વિડીયોમાં. તમે રેડી થઈને બહાર આવ્યા હશે તો આપણે હાલો ગ્રાઉન્ડે જઈશું. લેટ્સ ગો. મિત્રો એક્સરસાઇઝ અને આપણે રનિંગ પણ કરી લીધું છે. રનિંગ આજ 5 કિલોમીટર પૂરું કર્યું છે અને લોકરક્ષક અને પીએસઆઈની દોડ ટૂંક સમયમાં ચાલુ થવાની છે. લગભગ 15 દિવસ જેટલો સમય છે. 5 hours later. મિત્રો હું ને રઘુ અત્યારે સંજયની વાડીએ જવાના છીએ. સંજયને ફોન કર્યો તો એ વાડીએ છે ને પાણી વાળે છે. તો અત્યારે શારક જેવું વાગ્યું છે, રોંઢાનો સમય છે, બરાબર. મારે રઘુને અમારી બેને જવાનું છે તો આટો મારવા જાય, નાસ્તો ને એવું લેતા જાય, બબલા ને એવું કાક. નરેશ કાકા દુકાનેથી લઈ લઈ. નરેશ કાકા મોળા ભૂંગળા એક લઈ લો, એક પાપડ લઈ લો, એક આલુ સેવ લઈ લો. એક થેલી તો આપી દો કાકા, થેલીમાં નાખવું જોઈએ ને, હાથમાં થોડું લઈ જવાય. તો મિત્રો આપણે બહુ કઈ જાજુ લઈ ન જતા, થોડોક જ ભાગ લઈ જાય છે. હાલો રઘુ બોસ, જાય હાલો. તો મિત્રો નાસ્તો ને લઈ લીધો છે અને અમે જાજા ટાઈમ પછી જઈએ છીએ. કા રઘુ? હા ભાઈ, આપણે કેટલા 3-4 મહિના થઈ ગયા છે. જયારે માંડવી આવી હતી ગયા હતા અમે ભાઈ. હા તો મિત્રો માંડવી આવી હતી ત્યારે અમે ગયા હતા, પછી ના થોડા ગયા નથી. તો હવે અત્યારે જાય. તો અમારે સંજય કાકા આવી ગયા છે. કેમ છે? ગિફ્ટ લાવ્યો છે. તો આ બાજુ સંજય કાકાએ સીણા કર્યા છે અને આ બાજુ એના ઘઉં છે ને આ સારો છે, આ મેથી છે, ઓલી બાજુ ધાણા, આ બધું ધાણા છે. રઘુ ને સંજય ને અમે ત્રણે ભેગા થયા છીએ વાડીએ. તો ઓલો ભાગ લાવ્યા છે, આગળ ઘડીક ખમીને ખાઈ, પેલા વાડીએ ચારે બાજુ આટા મારી લઈ. ગમે મજૂર કરતા દાડી આવે ને ત્યાં સિંગ લઈને જ જાય, સિંગ લીધા વિના જાય જ નહીં. મારા કાકાની બાજુમાં છે ને, ત્યાં મજૂર છે જ તે. હું આગળ ત્યાં જો આટો મારવા, મને કે તું સિંગુ લેતા જાય કે મારે આટલું કે શાક કરવા. સંજય કાકાએ સિંગુ ઉતારી દીધી છે, સરેગવાની સિંગુ. આમાંથી થોડીક હું લઈ જાય અને થોડીક દાડી આવ્યા છે એને આપવાની છે, તો થોડીક એ લઈ જાય. અમે બે આમાંથી ભાગ પાડશું, એટલી સિંગુ ઉતારી છે, તમે જોઈ શકો છો. સરેગવાની સિંગુ મીઠી છે એમ કહે છે. પછી હવે આજ આપણે સરેગવાનો પ્રોગ્રામ થઈ જાય રાતે ઘરે. ના લીપેટ ખડ છે અમારી. આ ખડ ને ખાલી એક જ ફેરું મારા પપ્પાએ ખાટીકડા જે મચ્યો અને એક પોળો લેવા હતા, ખાલી એક ફેરું સોંપી દીધી ને તે પછી ઉગાડ કરીને ખાલી 2-3 પાણી પાઈ ગયો એટલે મોટી મોટી થઈ જાય. આ તો હમણાં વાઢી નાખ્યો, કરા પેલા ચોમાસું થાય ને 24 કલાક પાણી પડે ને એટલે મોટો થયા. ના ગા ખાલી જરીક ખાઈ ને તો પાણી ન પીવે, કેમ તો આમાં નીકળ્યું પાણી જ લીપેટ ખડમાં, એટલો ખવડાવી દીધો આ સાઈડ ને ઓલી સાઈડ તેમ ખવડાવતા આવી. તો અમારે અહીંયા સંજય કાકા એની ગાય માટે નિરણ વાઢે છે. ગાય એ અહીંયા જ રાખે છે. અહીંયા એની માટે ઓવડીને ફરજો છે એ બનાવેલો છે વાડીએ. તો આખો દીમાં 3 વાર નિરણ ને 3 વાર પાણી ને એવું બધું પાઈ દે, 3-4 વાર. આપણે દાદા આવ્યા છે ઘરેથી તો એ ગાય દોઈ નાખશે. ગાય આપણે અહીંયા જ રહી છે, ફરજો છે એના માટે. મસ્ત રીતે ફરજામાં બાંધી રહી.
તો મિત્રો વાડીએ આપણે 4 વાગ્યાના આવ્યા હતા અને વાડીમાં બધે ફર્યા. આપણે સંજય કાકાએ શેણા ઘઉં ગાયનો સારો ને એવું બધું વાવ્યું છે. જોઈ આખી વાડી. થોડોક નાસ્તો લાવ્યા હતા બબલા ને એ બધું ખાધું આપણે વાડીએ બેહીને મસ્ત રીતે. અને હવે અમે જઈએ છીએ ઘર બાજુ. બોર થોડાક રસ્તામાંથી તોડ્યા છે તો બોર ખાતા ખાતા હાલ્યા જઈએ છીએ. આ બાજુ આંબાનો બગીચો છે, તમે જોઈ શકો છો. મિત્રો મારા વિડીયોમાં જો તમે પહેલી વાર હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી જો. ફરી મળીશું આપણે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.